આઈપીએલ 2024ની શરૂઆત આરસીબી માટે ખૂબ જ ખરાબ રહી છે. વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ આઈપીએલ સિઝનમાં અત્યાર સુધી કુલ 5 મેચ રમી છે, પરંતુ તે માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર બેંગલુરુ પ્લેઓફમાંથી બહાર થાય તેમ લાગી રહ્યું છે. બેંગલુરુ હાલમાં 5માંથી 1 મેચ જીતી સાથે પોઈન્ટ ટેબલ 9માં સ્થાન ધરાવે છે. જો આમ જ ચાલુ રહેશે તો બેંગલુરુને આગામી 1-2 મેચમાં બહારનો રસ્તો શોધવો પડશે. આરસીબીના કરોડો ચાહકો તેમની મનપસંદ ટીમને આઈપીએલ ટ્રોફી જીતવા માટે 16 વર્ષથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આજ સુધી ચાહકોને માત્ર નિરાશાનો સામનો કરવો પડ્યો છે. ચાહકોને આશા હતી કે આઈપીએલ 2024 આરસીબી માટે વધુ સારું રહેશે, પરંતુ આ આઈપીએલ સિઝન અત્યાર સુધી બેંગલુરુ માટે ખૂબ જ ખરાબ રહી છે. આ વચ્ચે બેંગલુરુના એક અનુભવી ખેલાડીએ તેના ચાહકોને બેવડો ઝટકો આપ્યો છે. ખેલાડીએ જાહેરાત કરી છે કે આ તેની છેલ્લી આઈપીએલ સિઝન છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ ખેલાડી પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે. અત્યારે પણ જ્યારે બેંગલુરુને રનની જરૂર હોય છે ત્યારે ચાહકો આ દિગ્ગજની જ યાદ આવે છે. હવે આ અનુભવી આઈપીએલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. આનેથી માત્ર ફ્રેન્ચાઇઝીને જ આંચકો નથી લાગ્યો, પરંતુ તેમના લાખો ચાહકોને પણ આંચકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે આ અનુભવી ખેલાડી ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેન સાથે વાત કરતા આ નિવેદન આવ્યું છે. હાલ માટે આટલું જ. મળશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી આવા જ સમાચારની અપડેટ આપણને મળતી રહે.